વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સીધું ને સટ સાથે. હું છું માનસી સોની અને હું છું જિજ્ઞાસા. એક તરફ ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ વધુ ને વધુ તીવ્ર બની રહ્યું છે અને આ યુદ્ધ હવે ક્યાં જઈને અટકશે એનો કોઈ જ અંદાજો લગાવવો અત્યારના સમયમાં બહુ જ વહેલું કે બહુ જ મુશ્કેલ કહેવાશે. બીજી બાજુ વૈશ્વિક વ્યાપાર પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે. પરિણામો આપણી સામે છે કે ક્રૂડ ઓઇલના ભાવ અત્યારે ઊંચકાઈ ગયા છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ નહીં કરે ઈરાન સૌથી મોટી ન્યૂઝ છે. પહેલા એવી આશંકા હતી કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેશે. જો હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયો તો ઘણા બધા જહાજો કે જે આ હોર્મુઝ સ્ટ્રેટથી અવરજવર કરતા હોય છે, ક્રૂડ ઓઇલને લઈને ખાડી દેશોમાંથી એક્સપોર્ટ ઇમ્પોર્ટનો વ્યાપાર થતો હોય છે, એ અટકી જશે અને જેનાથી ક્રૂડ ઓઇલના ભાવ ઉચકાશે. પરંતુ ઈરાને મોટી જાહેરાત કરી છે કે તે હોર્મુઝ સ્ટ્રેટ બંધ નહીં કરે. માત્ર યુએસ સહિત 2-3 ગણ્યા ગાંઠિયા દેશો માટે જ હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે. એટલે અમેરિકા સહિત 2-3 દેશો હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ નહીં કરી શકે. બાકી ભારત સહિતના દેશો છે એ હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ કરી શકે છે તેલની એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે. બીજી મહત્વની બાબત આજના દિવસની એ છે કે ભારત અને અમેરિકા વચ્ચે અમેરિકાએ ભારતને હવે પરવાનગી આપી દીધી છે કે ભારત રશિયા પાસેથી તેલની ખરીદી કરી શકે છે. અગાઉ આપણે જણાવી દઈએ કે ભારત અને રશિયા સારા મિત્ર છે, એટલે ભારત રશિયા પાસેથી તેલની ખરીદી કરતું હતું. અમેરિકા વિફર્યું હતું અને અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવી દીધું હતું. ટેરિફ તો ઘટાડી દીધું છે, પરંતુ અત્યારની જે વૈશ્વિક પરિસ્થિતિ છે એ સિચ્યુએશનમાં રશિયાના જે ઓઇલ ટેન્કર્સ છે એ ઘણા સમયથી લગભગ છેલ્લા 1 મહિનાથી સમુદ્રમાં અટકાયેલા છે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે. અને હવે અમેરિકાએ પરવાનગી આપી દીધી છે 1 મહિના માટે ભારત રશિયા પાસેથી તેલની ખરીદી કરી શકશે. જો કે સવાલ એ પણ ઉઠે છે કે શું ભારતને તેલની ખરીદી કરવા માટે અમેરિકાની પરવાનગીની જરૂર છે કે નહીં. બીજી મહત્વની બાબત એ છે કે ઈરાન દ્વારા સતત હવે જે ફાયર કરવામાં આવી રહ્યું છે, બેલિસ્ટિક મિસાઇલનો ઉપયોગ ઈરાન કરી રહ્યું છે, હુમલાઓ સતત વધી રહ્યા છે અને હવે ઈરાને ક્લસ્ટર બોમ્બ એટેકની સ્ટ્રેટેજી અપનાવી છે. એક સાથે અનેક ઠેકાણાઓને ટાર્ગેટ કરીને નિશાન બનાવવામાં આવે છે. બહેરીન સહિત અનેક મોટા શહેરો પર હુમલાઓ ઈરાન દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ઈરાને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે અમે આ હુમલાઓ છે તે અમે આ યુદ્ધ જીતવા માટે નહીં, પરંતુ અમે સર્વાઈવલ માટે કરી રહ્યા છીએ અને સર્વાઈવલ અમારી પોતાની મરજીથી અમારા પોતાના ટર્મ્સ પર અમે જીવી શકીએ, રહી શકીએ, એટલા માટે અમે આ યુદ્ધ છેડી રહ્યા છે તેવું ઈરાને સ્પષ્ટ કહ્યું છે. બીજી તરફ અમેરિકા અને ઇઝરાયલ જે યુદ્ધને વધુ ઘાતક બનાવી રહ્યું છે, અમેરિકાએ B2B બોમ્બર્સનો ઉપયોગ કર્યો છે, જે સૌથી ઘાતક માનવામાં આવે છે. B2B બોમ્બર્સનો ઉપયોગ અમેરિકાએ શરૂ કરી દીધો છે. આજના દિવસની તમામ અપડેટ્સ આપણે અત્યારે સ્ક્રીન ઉપર બતાવી દઈએ. એક તરફ ઈરાનમાં જે બેક ટુ બેક હુમલાઓ થઈ રહ્યા છે, જિજ્ઞાસા, ઈરાનમાં હુમલાઓ થઈ રહ્યા છે, અમેરિકાએ B2B બોમ્બર્સનો ઉપયોગ કર્યો છે. ભારત હવે રશિયા પાસેથી તેલની ખરીદી કરશે અને સાથે સાથે ઈરાન હવે ક્લસ્ટર બોમ્બ એટેકની ટેકનિક અપનાવી રહ્યું છે. બિલકુલ, ઈરાન ઇઝરાયલ યુદ્ધનો આજે સતત 7મો દિવસ છે. આ યુદ્ધ થોડાક દિવસો જ ચાલશે એવી શક્યતાઓ હતી. ટ્રમ્પ કહી રહ્યા હતા 4 થી 5 અઠવાડિયા, પરંતુ હવે કદાચ આ યુદ્ધ છે વધુ વણશે અને પરિસ્થિતિ વધારે ગંભીર બનશે એવી શક્યતાઓ એટલા માટે વ્યક્ત થઈ રહી છે. કારણ કે ઈરાન છે એક તરફ આયાતુલ્લા ખામેનીના મોત પછી જ્યાં એમના દીકરા મોજતુબ્બા ખામેની છે એ સુપ્રીમ લીડર બની શકે છે અને આજના દિવસમાં ટ્રમ્પ તરફથી એક મોટું સ્ટેટમેન્ટ આવ્યું છે કે ઈરાન જો નવા સુપ્રીમ લીડરની પસંદગી કરે છે તો અમેરિકાને વચમાં લેવામાં આવે. મારું ખાસ વલણ ધ્યાનમાં રાખવામાં આવ્યું, ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું છે. જો એ જ જૂની નેતાઓની નીતિઓ હતી એ જ પ્રમાણે જો ખામેનીને સુપ્રીમ લીડર બનાવે છે તો અમેરિકા કોઈ પણ હિસાબે નહીં ચલાવી લે. બીજી તરફથી ઇઝરાયલ અને અમેરિકા દ્વારા સતત ઈરાન તરફથી હુમલાઓ ચાલુ છે. ઈરાન તરફથી પણ ઇઝરાયલમાં તેલ અવીવ સહિત ખાડી દેશોના મુખ્ય દેશો છે ત્યાં સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અમેરિકાના સૈન્ય બેઝની સાથે સાથે હવે ખાસ તો જે ઇમારતો છે તેને પણ નિશાન બનાવવામાં આવી રહી છે. ગંભીર મુદ્દો અત્યારે યુએનમાં એ પણ પહોંચ્યો છે કે જે ઈરાનના એક જ શાળાના 150થી વધારે વિદ્યાર્થીઓ માર્યા ગયા એ અંગે તપાસ થવી જોઈએ. યુએન તરફથી આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વાત જ્યારે વૈશ્વિક અસરની થઈ રહી છે તો સ્વાભાવિકપણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને સમગ્ર વિશ્વના તમામ દેશો ચિંતિત હતા, પરંતુ ભારતની જ્યાં સુધી સવાલ છે, ભારતના રશિયા સાથેના સંબંધો પહેલેથી જ ઘણા સારા છે. ઈરાન સાથેના પણ દ્વિપક્ષીય સંબંધો ભારત સાથે સારા છે અને એવામાં જ્યાં ઈરાન ઇઝરાયલ યુદ્ધ ચાલી રહ્યું છે, ઈરાનના નાયબ વિદેશ મંત્રી ભારતની મુલાકાતે છે આજે અને એમના તરફથી પણ એવું કહી દેવામાં આવ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ
માં ભારતના જહાજોને નહીં રોકવામાં આવે, એટલે કે સીધો ત્યાંથી જે ઓઇલનો સપ્લાય થઈ રહ્યો છે ભારતને તેની કોઈ પણ પ્રકારની અસર નથી પડવાની. એટલે ક્રૂડ ઓઇલની ભારતમાં કોઈ પણ પ્રકારની કટોકટી ટૂંકા ગાળામાં જોવા મળે એવી કોઈ શક્યતાઓ હાલમાં તો નથી દેખાતી. વાત રહી રશિયાની, જે ટ્રમ્પ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે રશિયા પાસેથી ભારત ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરે, એમાં પણ ટ્રમ્પે હવે એમનું નિવેદન પરથી પલટી મારી છે અને કહ્યું છે કે અમે 1 મહિનાનો સમય આપીએ છીએ કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી શકે છે. એટલે કે તમામ મોરચે ભારતને તો હાલ કોઈ પણ પ્રકારની આની ખરાબ અસરમાંથી પસાર થવું પડે એવી કોઈ શક્યતાઓ નથી, પરંતુ સ્વાભાવિક રીતે હાલ યુદ્ધ છે એ ઘણું ગંભીર પરિસ્થિતિમાં પહોંચી ચૂક્યું છે. યુદ્ધનો 7મો દિવસ છે અને હજુ પણ વધારે પરિસ્થિતિ વણસી શકે છે, કારણ કે હજારો નિર્દોષ લોકો પણ આમાં માર્યા ગયા છે અને આંકડો સતત વધી રહ્યો છે. ઈરાનમાં 1300 થી વધારે લોકોએ અત્યાર સુધી જીવ ગુમાવ્યા છે. 100 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે આ યુદ્ધને અને જે તબાહી મચી છે. જો કે સૌથી મોટો પ્રશ્ન તેલને લઈને હતો. ગુજરાત ફર્સ્ટના બઝર સાથે મોટા સમાચારથી શરૂઆત કરવી છે. ઓઇલ બજારને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાયુદ્ધ વચ્ચે ઈરાન યુદ્ધના કારણે ડગમગાયેલા ઓઇલ બજાર વચ્ચે એક મોટો નિર્ણય લેવાયો છે. અમેરિકાએ ભારતને રશિયા પાસેથી 30 દિવસ સુધી ઓઇલ ખરીદવાની છૂટ આપી દીધી છે, જેના કારણે સમુદ્રમાં મહિનાઓથી જે રશિયન ટેન્કરો અટવાયેલા હતા તેને હવે રસ્તો મળી શકે છે અને જેને કોઈ ખરીદનાર નહોતા હવે એ જ ઓઇલ ભારત ખરીદી શકે છે. યુદ્ધ વચ્ચે વૈશ્વિક ઓઇલ માર્કેટ પરનું જે દબાણ છે એ ઓછું કરવા માટે અમેરિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે. મહત્વપૂર્ણ છે કે યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ રશિયન ઓઇલ ખરીદવા પર અમેરિકાએ પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ આ દરમિયાન ભારતે તો રશિયન ઓઇલની ખરીદી ચાલુ જ રાખી હતી, કારણ કે ભારત અને રશિયા તો પહેલાથી સારા મિત્ર છે અને ભારતે સ્પષ્ટ મેસેજ પણ આપ્યો હતો કે ઓઇલ ખરીદીનો નિર્ણય તો અમે પોતે જ લઈશું અને અમારી જે ઈચ્છા હશે અમે તેની પાસેથી જ ઓઇલ ખરીદશું. એટલે ભારત તો પહેલાથી રશિયા પાસે ઓઇલ ખરીદતું આવ્યું છે. ભલે પછી અમેરિકાએ ગમે એટલો ટેરિફ લગાવ્યો હોય, પરંતુ રશિયા પાસેથી જ આપણે ઓઇલ ખરીદ્યું છે. અને હવે અમેરિકાએ કદાચ વૈશ્વિક બજારમાં જે ઓઇલની પરિસ્થિતિ અત્યારે ભાવ ઉચકાઈ રહ્યા છે એ અમેરિકા અત્યારે છૂટ આપી દીધી છે કે ભારત રશિયા પાસેથી વધુ 30 દિવસ સુધી તેલ ખરીદી શકે છે. જો કે અમેરિકાની પરવાનગીની આપણને જરૂર જ નથી, કારણ કે આપણે આપણું સ્ટેન્ડ ક્લિયર રાખ્યું હતું પહેલાથી અને આપણે એ ઓપન એન્ડેડ છે. ભારતની જે પરિસ્થિતિ છે અત્યારે ડિપ્લોમેસી છે એ રીતે અત્યારે ઓપન એન્ડેડ છે કે આપણે ગમે ત્યારે આપણા બલબૂતા પર આપણી મરજીથી નિર્ણય લઈ શકીએ છીએ અને આપણી વિદેશી કૂટનીતિ, આપણી ફોરેન ડિપ્લોમેસી પણ એટલી સ્ટ્રોંગ છે કે આપણે વિચારી શકીએ છીએ કે કોની પાસેથી આપણે શું વસ્તુ ખરીદવી જોઈએ અને કોની પાસેથી કેવો વ્યાપાર આપણે કરવો જોઈએ. એટલે આ નિર્ણય ખૂબ મહત્વપૂર્ણ છે કે હવે અત્યારે જે ઓઇલનું માર્કેટ ઉચકાઈ ગયું છે, સંભવિત રીતે અમેરિકાના આ નિર્ણયથી ઓઇલનું માર્કેટ શું ફરી પાછું નોર્મલાઇઝ થશે કે પછી આ યુદ્ધના કારણે હજુ પણ વધશે એ સવાલ છે. જિજ્ઞાસા, બિલકુલ સ્વાભાવિક. યુદ્ધ જેમ જેમ આગળ વધી રહ્યું છે એની સાથે સાથે અનેક ચિંતાઓની સાથે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે, કારણ કે એક તરફ ઈરાન છે એ સમાધાનના કે ટેબલ પર બેસવા વાતચીત કરવાના કોઈ મૂડમાં નથી, ત્યારે હવે ઈરાને જે પ્રકારે મહત્વના સમાચાર એ પણ છે કે ઈરાન તરફથી સતત હુમલાઓ થઈ રહ્યા છે. ખાસ બહરીનની સરકારી ઓઇલ રિફાઇનરી બાપકો પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે એક યુનિટમાં ભીષણ આગ પણ લાગી છે. બાપકો એનર્જીની રિફાઇનરીમાં નુકસાન અંગે અત્યારે આકલન કરવામાં આવી રહ્યું છે. એટલે કે અત્યાર સુધી માત્ર નેવલ કે સૈન્ય બેઝને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા, પરંતુ હવે જે મહત્વની ગણાતી બિલ્ડિંગો છે, ફેક્ટરીઓ છે, સ્ટેડિયમ છે એને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. એટલે સ્વાભાવિક નુકસાન બંને તરફ થઈ રહ્યું છે. હજારો નિર્દોષ લોકો જીવ તો ગુમાવી રહ્યા છે, પરંતુ મોટા પ્રમાણમાં ઈરાનમાં નુકસાન થયું છે તો સામે ઇઝરાયલમાં પણ નુકસાન પહોંચી રહ્યું છે. એ વાતને નકારી શકાય તેમ નથી. ખૂબ મોટી વાત એ પણ છે કે ઈરાન અત્યારે જે અટેક કરી રહ્યું છે, ઈરાને બાપકો રિફાઇનરી મિલમાં જ્યાં અટેક કર્યો છે ત્યાં કોઈ પણ કર્મચારીને નુકસાન નથી થયું. હા, એ બાપકો એનર્જી રિફાઇનરીને મોટા પાયે નુકસાન થયું છે, પરંતુ કર્મચારીઓને નુકસાન નથી થયું એ વાતની પુષ્ટિ તો અધિકારીઓએ પણ કરી છે. બીજી બાજુ આપણે જોવા જઈએ તો જ્યારે ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત હુમલો કર્યો હતો ત્યારે ઈરાનમાં 160 કરતા વધુ નિર્દોષ બાળકોના જીવ ગયા છે અને આ યુદ્ધમાં અત્યાર સુધી 1000 કરતા વધુ લોકોએ ઈરાનમાં જીવ ગુમાવ્યો છે. એટલે બંનેની જે યુદ્ધ નીતિ છે એ પણ અહીં સ્પષ્ટ જોવા મળે છે કે ઇઝરાયલ અને અમેરિકા છે લડી લેવાના મૂડમાં છે કે સામે કોઈ પણ હશે, સામે સિવિલિયન્સ હશે, સિવિલિયન્સને પણ નુકસાન થતું હશે તો એને જોવામાં નહીં આવે, પરંતુ સામે જે ઈરાન છે, ઈરાન અત્યારે જ્યાં જ્યાં અટેક કરી રહ્યું છે ત્યાં મોટા ભાગે કોઈ પણ સિવિલિયન્સને નુકસાન નથી થયું, માત્ર રિફાઇનરીને, બિલ્ડિંગ્સને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર
ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થઈ રહ્યું છે અને ખાસ કરીને જ્યાં જ્યાં અમેરિકન એમ્બેસી છે, અમેરિકન ઓફિસીસ છે, અમેરિકન સૈન્ય છે, અમેરિકન સૈન્ય અધિકારીઓ જે હોટલમાં રોકાયા હતા બહેરીનમાં, ત્યાં પણ એટેક કરવામાં આવ્યો છે. એટલે વૈશ્વિક સ્તરે આની અસર ચોક્કસ જોવા મળી રહી છે, પરંતુ બંનેની યુદ્ધ નીતિ પણ અહીં સ્પષ્ટ જોવા મળે છે. જે રીતે ઈરાનના એટેક્સ થઈ રહ્યા છે અને જે રીતે યુએસ અને ઇઝરાયલના એટેક થઈ રહ્યા છે, આ વચ્ચે બીજા એક મોટા સમાચાર જિજ્ઞાસા. બિલકુલ, ઈરાન દ્વારા બહરીન પર પણ સતત ડ્રોન અને મિસાઇલ હુમલો કરવામાં આવી રહ્યો છે. રાજધાની મનામામાં 2 હોટલ પર ઈરાને ડ્રોનથી હુમલો કર્યો છે. અમેરિકી સૈનિકો આમાં માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઈરાનના હુમલામાં મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હોવાનો પણ ઈરાન તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે. એટલે કે ઈરાન પણ હવે સતત ઇઝરાયલ પર હુમલા કરી રહ્યું છે અને ખાસ તો અમેરિકાના સૈન્ય બેઝ, અમેરિકાના અધિકારીઓ જ્યાં રોકાયા હોય એવી એક એક જગ્યાને શોધીને ટાર્ગેટ કરી રહ્યા છે અને સતત ડ્રોન અને મિસાઇલ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. માનસી, બિલકુલ, એટલે ઇઝરાયલને નિશાન બનાવીને ઈરાન હવે ક્લસ્ટર બોમ્બ સાથેની બેલિસ્ટિક મિસાઇલો છોડી રહ્યું છે. મોટા સમાચાર એ છે, આપણે જોયા છે, ઇઝરાયલને નિશાન બનાવીને ઈરાને ક્લસ્ટર બોમ્બ સાથેની બેલિસ્ટિક મિસાઇલો છોડી. ઈરાનના હુમલામાં તેલ અવીવ નજીકના અજોર વિસ્તારમાં મોટું નુકસાન પહોંચ્યું છે. રિપોર્ટ્સ છે કે આ મિસાઇલ વોરહેડ 7 કિલોમીટરની ઊંચાઈએ ફાટ્યા હતા. ત્યારબાદ 20 નાના બોમ્બ આસપાસના 8 કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. હવે આ ક્લસ્ટર બોમ્બ એટેક જે ઈરાને કર્યો છે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, જેની બીક હતી, કારણ કે અનેક ટાર્ગેટ્સને એક સાથે એટેક કરવા માટે સક્ષમ છે. અને આ સાથે જ સમજીશું, આપણા સહયોગી ઉદય પાસેથી સમજવાનો પ્રયત્ન કરવો છે કે ઈરાને આ ક્લસ્ટર બોમ્બ એટેક થકી અનેક ટાર્ગેટ્સને એક સાથે એટેક તો કરી દીધું છે. સાથે સાથે સૌથી પહેલા ઈરાને 7 દેશો પર હુમલો કર્યો, પછી એ સંખ્યા વધી 10, પછી 15 દેશ હવે આ યુદ્ધની આગમાં સમેટાઈ ગયા છે સીધી રીતે, કારણ કે ઈરાને તેમને ખેંચી લીધા છે. ઉદય, અત્યારે ઈરાન કયા કયા દેશોને ટાર્ગેટ કરી રહ્યું છે અને હવે આગળ ઈરાનનો પ્લાન શું છે? જી માનસી, ક્લસ્ટર બોમ્બથી જે હુમલો કર્યો છે એ બહુ ગંભીર બાબત છે. 100 અને આ ક્લસ્ટર બોમ્બને લઈને સમજૂતી પણ કરવામાં આવી છે. 123 દેશો એવા છે જે ક્લસ્ટર બોમ્બની સમજૂતીને સમર્થન આપે છે કે આનું ઉત્પાદન અને આનો ઉપયોગ યુદ્ધમાં કે કોઈ પણ રીતે ન કરવો જોઈએ. પણ હસ્તાક્ષર માત્ર 12 દેશોએ કર્યા છે. એમાં ઈરાન ને ઇઝરાયલ ને ભારત જેવા દેશોએ હસ્તાક્ષર નથી કર્યા. બાકી અન્ય યુએસએ, અમેરિકા પણ નથી કર્યો, રશિયા પણ એમાં હસ્તાક્ષર નથી કર્યા. એટલે એ લોકો ક્યારેક ક્યારેક યુદ્ધની અંદર એવી પરિસ્થિતિની અંદર આ બોમ્બનો ઉપયોગ કરે છે, ક્લસ્ટર બોમ્બનો. હવે ક્લસ્ટર બોમ્બ શા માટે ખતરનાક છે તે સમજવા માટે તમે જોઈ શકો છો કે એ એક વોરેડ જે આકાશની 6 કે 7 કિલોમીટર દૂર ઉપર ફાટે છે અને એમાંથી બોમ્બલેટ્સ નાના નાના બોમ્બલેટ્સ જઈને પછી એ પૃથ્વી જગ્યાએ જઈને ફાટે છે, જેથી કરીને તબાહી ખૂબ વધારે થાય છે. અને ઘણી વખત એવું થાય છે કે બોમ્બલેટ્સ છે એ ફાટ્યા વગર એમને પડે છે, પછી કોઈ પણ સમયે ફાટી શકે છે. એટલે પછી યુદ્ધ પછી પણ ખતરો વધુ છે કે જો એમાં યુદ્ધ થાય છે. બિલકુલ, મેપના માધ્યમથી પણ સમજવું છે કે અત્યારે કયા કયા ટાર્ગેટ્સ છે અને આગામી સમયમાં શું થવાનું છે. હવે હું અહીંયા મેપ દ્વારા તમને સમજાવું કે હવે આ યુદ્ધ છે એ થોડું ગ્લોબલ થવા જઈ રહ્યું છે. શું કામ એને હું તમને કહું, આ જે પર્શિયન ગલ્ફ છે એની અંદર આ કિનારે જેટલા પણ દેશ આવેલા છે એ બધા દેશ ઉપર અત્યારે ઈરાન હુમલો કરી રહ્યું છે. સાથે સાથે ઈરાકની અંદર પણ જે અમેરિકાના બેઝ છે એના ઉપર હુમલો કરી ચૂક્યું છે. 15 જેટલા એરબેઝ ઉપર અમેરિકાના અત્યાર સુધીમાં ઈરાને હુમલા કર્યા છે. અરબ કન્ટ્રીઝમાં કુલ 60 જેટલા એરબેઝ આવેલા છે અમેરિકાના. એ બધા અત્યારે ટાર્ગેટ ઉપર છે. પણ અહીંયા નવાઈની વાત એ છે કે અઝરબૈજાન ઉપર કાલે એ લોકોએ હુમલો કર્યો. તો એ એટલા માટે કર્યો કે ત્યાં છે ને ઇઝરાયલનું એક એરબેઝ છે. એટલે એ એરબેઝને ટાર્ગેટ કરવા માટે કે ભાઈ તમે જો અઝરબૈજાનથી હુમલો કરશો તો અમે ત્યાં પણ હુમલો કરશું. પણ જે તુર્કી છે, જે ઈરાનના સમર્થનમાં પણ નથી અને એનો વિરોધ પણ નથી કરતા, એ તુર્કી ઉપર પણ તે હુમલો કરે છે. હવે એવી માહિતી આવે છે કે જો પાકિસ્તાનના એરબેઝ અમેરિકા યુઝ કરશે તો એ પાકિસ્તાન પર પણ હુમલો કરશે. એટલે ઈરાને નક્કી કરી લીધું છે કે આ યુદ્ધને થોડોક વિસ્તાર આપવો. વિસ્તાર શું કામ આપવો જોઈએ? વિસ્તાર એટલા માટે આપવો જોઈએ કારણ કે હવે એ લોકો પાસે જે કહેવાતું હતું 3000 જેટલી મિસાઇલો છે, બરોબર, માની લ્યો તો એમાંથી 1500 જેટલી મિસાઇલો તો એ લોકોએ છોડી દીધી છે. તો હવે એનો મિસાઇલનો જથ્થો ઓછો છે. પણ વાત એ છે કે અમેરિકાએ અને ઇઝરાયલે ભેગા થઈને ઈરાનના જે લોન્ચર હોય, જે મિસાઇલને લોન્ચ કરવા માટે લોન્ચર જ તોડી નાખ્યા છે. એટલે મિસાઇલનો જથ્થો એટલો બધો કામનો નથી રહ્યો.
એટલા માટે હવે ઈરાન એવું ઈચ્છે છે કે આ બધા દેશો ઉપર, એટલા માટે જે રિફાઇનરી ઉપર, અરબના દેશોની રિફાઇનરી ઉપર હુમલો કરે છે એટલા માટે કરે છે કારણ કે એ લોકો હવે અમેરિકાને દબાણ કરે, કારણ કે ઓઇલ એક અરબ દેશોની કરોડરજ્જુ છે અર્થતંત્ર માટેની. એટલા માટે જો એ દબાણ વધે ને અમેરિકા પીછે હટ કરે એવો પ્લાન લાગી રહ્યો છે ઈરાનનો. જી માનસી. જી ઉદય, બિલકુલ આભાર આપનો. એટલે ઈરાનનો એ જ પ્લાન છે કે અમેરિકા હવે બેકફૂટ પર જાય, પરંતુ લાગી નથી રહ્યું કે અમેરિકા જેવો દેશ કોઈ પણ સમય કોઈ પણ પ્રકારે બેકફૂટ પર જવા માટે તૈયાર થશે. સાથે સાથે ઈરાને એક સ્ટેટમેન્ટમાં એવું પણ કહ્યું છે કે અમારો આ હુમલો અમારા સર્વાઈવલ માટે છે અને સર્વાઈવલ અમારા પોતાની મરજી, અમારા પોતાના ટર્મ્સ પર અમે સર્વાઈવલ કરી શકીએ એટલા માટે અમારો એટેક છે. આજ મુદ્દે વાત કરીશું. આપણી સાથે રિટાયર્ડ કર્નલ ઉપેન્દ્ર પાઠકજી જોડાઈ ગયા છે. પાઠકજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. ઉપેન્દ્રજી, યુએસ અને ઇઝરાયલે સંયુક્ત એટેક કર્યો છે ઈરાન પર, પરંતુ ઈરાને તો બીજા દેશોની મદદ માંગવી જોઈતી હતી. મદદ લેવાની જગ્યાએ ઈરાને વિશ્વના ઘણા બધા, ખાસ કરીને આરબ કન્ટ્રીઝને લઈ લીધે છે. આ યુદ્ધમાં સીધી રીતે પોતાની સામે કરી દીધા છે. ઈરાનને તો સર્વાઈવલ માટે યુદ્ધ કરવાનું જ હતું. સામેથી અમેરિકા અને ઇઝરાયેલે જે એમના ઉપર યુદ્ધ આચર્યું, એટલે ઈરાને તો એનો સામનો કરવો જ જોઈએ. અને ઈરાનની પાસે એટલી સક્ષમતા છે કે એ અમેરિકા અને ઇઝરાયલ જેવા દેશોનો સામનો કરી શકે. કારણ કે જ્યારથી અયાતુલ્લા ખોમાની સત્તા પર આવ્યા ઈરાનમાં, ત્યારથી એ ઇઝરાયલ અને અમેરિકા બંનેની સામે કેવી રીતે એટલે બંને જે દેશો ઈરાન પર હુમલો કરે તો કેવી રીતે એનો સામનો કરવો એની પ્લાનિંગ એ લોકો આટલા વર્ષથી કરી રહ્યા છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે ઈરાન કેવી રીતે જુદા જુદી મિસાઇલ્સ અને ડ્રોનથી વળતો હુમલો બધી જગ્યાએ કરી રહ્યો છે. એટલે ઈરાનને જ્યારે ઇઝરાયલ અને અમેરિકા યુદ્ધ શરૂ કર્યું ત્યારે ઈરાનનો એ લોકોએ અંડર એસ્ટિમેટ કર્યું છે કે 4-5 દિવસમાં ઈરાન સરેન્ડર કરી દેશે અને યુદ્ધ બંધ થઈ જશે. પણ ઈરાનની પાસે જે યુદ્ધ આ બંને દેશો સામે યુદ્ધ કરવાની જે સક્ષમતા છે એ હજુ પણ એનો એસ્ટિમેટ હજુ પણ ઇઝરાયલ અને અમેરિકા નથી લગાવી શકતા. એટલે ઉપેન્દ્રજી, ઈરાન તરફથી પણ એવું કહેવામાં આવ્યું જ છે કે હજુ સુધી તો અમે અમારા જે જૂની મશીનરી, સાધનો છે, સશસ્ત્ર દળો, એનો જ ઉપયોગ કર્યો છે. હજી અમારી પાસે અત્યાધુનિક મિસાઇલ છે એ તો અમે હજુ યુઝ જ નથી કરી, એટલે કે લડાઈ તો હજુ લાંબી ચાલશે. એટલે ઈરાન લાગી રહ્યું છે કે આકરા મૂડમાં છે કે આ વખતે ઇઝરાયલ અને અમેરિકાને જબરજસ્ત ટક્કર આપી શકે છે. બિલકુલ આપી જ રહ્યું છે. આપણે જોઈ રહ્યા છે કે અમેરિકા જેવો મજબૂત ગ્લોબલ, જેને આપણે એને જમાદાર કહીએ છીએ, આપણા દુનિયાનો જમાદાર કહીએ છીએ, તે વત્તા ઇઝરાયલ બંને ભેગા થઈને ઈરાન પર હુમલો કર્યો છે. પણ ઈરાન હજુ પણ ટકી રહ્યું છે અને એણે કોઈ ઇન્ડિકેશન નથી આપ્યું કે સરેન્ડર કરે અથવા યુદ્ધ બંધ કરે. એટલે ઘણી વાર એવું બનતું હોય છે કે યુદ્ધ શરૂ થાય છે પણ યુદ્ધને બંધ કરવું મુશ્કેલ હોય છે, જેને એક્ઝિટ જેને કહેવાય. અત્યારના આપણે જોઈ રહ્યા છે કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ કેટલું બધું લાંબુ ચાલ્યું છે. એમાં એક્ઝિટ એટલે યુદ્ધને બંધ કરવું બહુ મુશ્કેલ છે. 100% સાચી વાત છે. અત્યારે ઈરાનના નાયબ વિદેશ મંત્રી ભારતની મુલાકાતે છે અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે તેમણે મુલાકાત કરી છે. યુદ્ધ અંગે તેમણે કહ્યું છે કે અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ નથી કર્યો, માત્ર અમેરિકા માટે બંધ રહેશે અને સહિત અમેરિકા સાથે જે 2-3 દેશો છે એ લોકો માટે બંધ રહેશે. એટલે શું હવે ઈરાન શાંતિ માટે ભારત તરફ આવી રહ્યું છે એવું લાગે છે? હોઈ શકે, કારણ કે આપણે જોઈએ કે એશિયામાં આપણા પ્રધાનમંત્રી અને આપણા દેશની જે લીડરશિપ છે એનું બહુ જ ઊંચું સ્થાન છે, માન છે. દુનિયામાં બીજા દેશના જે નેતાઓ છે અને સરકારો એમની વાત માને છે. એટલે હોઈ શકે કે ઈરાનને એક શું કહેવાય કે મ્યુચ્યુઅલ રિસ્પેક્ટથી કેવી રીતે આમાંથી યુદ્ધમાંથી નીકળી શકાય એને પણ વાત કરી શકે. એટલે ઉપેન્દ્રજી, હવે વાત સુપ્રીમ લીડર બનવાની છે ઈરાનમાં. મોજતુબા ખામેનીનું નામ સૌથી વધારે ચર્ચાસ્પદ છે કે એ જ સુપ્રીમ લીડર બની શકે છે. જો કે અમેરિકાએ સ્પષ્ટપણે ના પાડી છે કે અમેરિકા નહીં ચલાવી લે. અમેરિકા સીધી રીતે ઈરાનમાં જમીની સ્તર પર યુદ્ધ માટે ઉતરે એવી કોઈ શક્યતા કે અમેરિકા એના સૈનિકોને ઈરાન પર ઉતારે અને યુદ્ધ સીધી રીતે શરૂ થાય? એની શક્યતા હજુ દેખાતી નથી. હજુ યુદ્ધ કેવી રીતે આગળ વધે છે એના ઉપર છે. કારણ કે ઇઝરાયલ અને અમેરિકાએ જ્યારે યુદ્ધ શરૂ કર્યું ત્યારે કોઈ પણ યુદ્ધને માટે એક લક્ષ્ય રાખવામાં આવે છે. એ લક્ષ્ય હાંસલ ન થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહે છે.
હવે આપણને ખબર નથી કે ઈરાન સામેની યુદ્ધમાં ઇઝરાયલ અને અમેરિકાએ શું લક્ષ્ય નક્કી કર્યા છે. એટલે જો લક્ષ્ય જ્યાં સુધી નક્કી નહીં થાય ત્યાં સુધી આ યુદ્ધ ચાલુ રહેવાના ચાન્સીસ છે. અથવા તો ઈરાન હાથ ઊંચા કરી દે, અથવા તો ઈરાન હાથ ઊંચા કરી દે કે ભાઈ અમે સરેન્ડર કરીએ છીએ. એના જે બી એમના ઇસ્લામિક રિવોલ્યુશન સમજવું એ પણ છે કે જેની સૌથી વધારે અત્યાર સુધી બીક હતી કે ઈરાન ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ ક્યાંક ન કરી લે, અને અત્યારે હવે ઈરાને ક્લસ્ટર બોમ્બથી જ એટેક કર્યો છે અને હડકંપ મચી ગયો છે. હવે તો આ યુદ્ધ ગ્લોબલ થતું જઈ રહ્યું છે. ઘણા બધા દેશોને ઈરાન સીધી રીતે યુદ્ધમાં અંદર લાવી રહ્યું છે. એ દેશોનો કોઈ વાક નથી, કોઈ રોલ નથી ઇઝરાયલ અમેરિકા સાથે, છતાં પણ શું હવે આ ગ્લોબલ યુદ્ધમાં પરિણમશે એવું લાગે છે? હવે એવું છે ને કે મરતા ક્યાં ન કરતા એક હિન્દીમાં કેવી કહેવત છે, અને બીજી ઇંગ્લિશમાં એક કહેવત છે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. એટલે ઈરાન જે પણ રસ્તો પોતાની ડિફેન્સ માટે, પોતાની સુરક્ષા માટે જે ઉપયોગ કરે છે એ તો આના પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં બીજા બધા દેશો પણ એમની સુરક્ષા માટે જે જોઈએ તે વેપન વાપર્યા છે. એટલે ઈરાન જો બી ક્લસ્ટર બોમ્બ છે કે કોઈ પણ જાતનો એની પાસે જે મિસાઇલ છે એ વાપરી શકે છે. અચ્છા, પણ બહેરીનમાં, કુવૈતમાં આ બધી જગ્યાએ હુમલો કરીને ઈરાન કેવી રીતે પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે? એ તો ઈરાનના જે ફોરેન મિનિસ્ટર આવે છે એમને પૂછવું પડે કે એમના ઉપર બોમ્બિંગ કરવાનું એમનું ઈરાનનું શું લક્ષ્ય છે, એ પૂછવું પડે એમને, કારણ કે આ એક કોમ્પ્લિકેટેડ મેટર છે. બિલકુલ. અને ઉપેન્દ્રજી, સવાલ એ પણ છે કે કદાચ ઇઝરાયલ અને અમેરિકા બંને ખૂબ મજબૂત દેશો છે, સામે ઈરાન છે, ત્યારે કદાચ આજે નહીં તો સમય રહેતા થોડાક 15 દિવસ, મહિના પછી થાકી પણ જાય. સીધી રીતે સપોર્ટ કરવાની વાત આવે તો પછી રશિયા કે ચીન છે, આ બંને મોટા દેશોમાંથી કોઈ શું ઈરાનની સાથે ઊભું રહી શકે છે? કેમ કે રશિયા તો પહેલેથી જ એક તરફ યુક્રેન સામે અત્યારે લડી રહ્યું છે. એવું છે કે આપણે આ લોકોનું બેકગ્રાઉન્ડ જોઈએ તો ચાઇનાએ કોઈ દિવસ હસ્તક્ષેપ નથી કર્યો. ચાઇનાની મિલિટરીને કોઈ યુદ્ધનો અનુભવ નથી, અને યુદ્ધમાં માર ખાય તો એની બહુ બદનામી થાય. એટલે ચાઇનાએ બહુ હોશિયારીથી ન રહેવા કુંજરાવા જેવું પોતાનું પિક્ચર ઊભું કર્યું છે. અને રશિયા પોતે જ અત્યારના યુક્રેનની સાથે કેટલા લાંબા સમયથી યુદ્ધમાં એને યુદ્ધ વિરામ જ નથી થઈ રહ્યો, તો એ પાછો ઈરાનને શું મદદ કરી શકે? ઉપેન્દ્રજી, તો શું એવું કહી શકાય કે ઈરાન જે ગ્લોબલી આ યુદ્ધ વિસ્તરણ કરી રહ્યું છે ઈરાન, એમાં પાછળ હિડન ટાર્ગેટ ક્યાંક ને ક્યાંક હવે નેક્સ્ટ પાકિસ્તાન અને ચાઇના પણ હોઈ શકે એવું લાગે ઈરાનના મનસૂબા પરથી? જો એવું છે ને કે અમેરિકન જે બેઝિસ છે ત્યાં આગળ બેઝિકલી આ કોશિશ કરી રહ્યું છે કે હાર્ડ હિટિંગ કરીને, કે અમેરિકન બેઝિસ જ્યાં મિડલ ઇસ્ટમાં છે ત્યાં આગળ ઈરાનની મિસાઇલ્સ અને ઈરાન ડ્રોન અટેક કરી રહ્યું છે. અત્યારના જેને કહેવાય ને કે ઇટ ઇઝ ડિફિકલ્ટ, એને આપણે ફોરકાસ્ટ ન કરી શકીએ કે કાલે યુદ્ધમાં શું થવાનું છે. ચાન્સીસ ઓછા છે. અને અમેરિકાએ પણ આપણે જેની ચર્ચા કરી રહ્યા હતા આખરે કરી દીધું. B2B બોમ્બર્સનો ઉપયોગ કર્યો છે અમેરિકા ઈરાન પર એટેક કરવા માટે, હડકંપ મચાવી દીધો છે. અને એક યુદ્ધ નીતિ વિશે જ્યારે આપણે વાત કરતા હોઈએ તો અમેરિકા ઇઝરાયલ એવા જગ્યાએ, એવા વિસ્તારોમાં ટાર્ગેટ કરીને એટેક કરી રહ્યું છે કે જ્યાં સિવિલિયન્સને પણ નુકસાન થાય છે. 1000 કરતાં વધુ લોકો ઈરાનમાં માર્યા ગયા છે, 150 થી વધુ બાળકો ઈરાનમાં માર્યા ગયા છે. જ્યારે ઈરાને જે એટેક્સ કર્યા છે, અગર આપણે એટેકિંગ હિસ્ટ્રી જોઈએ તો ઈરાનના એટેક્સમાં હજુ સુધી ક્યાંય દુબઈ, UAE, કુવૈતમાં, બહેરીનમાં ક્યાંય સિવિલિયન્સને નુકસાન નથી થયું. પણ યુદ્ધમાં થઈ શકે છે. આમાં એવું છે ને કે ઘણીવાર ટાર્ગેટ જે મિસાઇલ છે એક્યુરેટ નથી જઈ શકતી, બોમ્બ જુદી જગ્યાએ ફાટી જતા હોય છે. વિમાન જ્યારે બોમ્બ લઈને જતું હોય છે ઘણીવાર તો એ એક્યુરેટ ટાર્ગેટ પર નથી પડતું. બોમ્બ નાખવાનો હોય મિલિટરી એરફિલ્ડ પર, મિલિટરી ટાર્ગેટ પર, બીજી જગ્યાએ પડી જાય. એટલે મોટે ભાગે કોઈ પણ જે દેશ છે એ લોકો જાણી જોઈને સિવિલિયન પર બોમ્બિંગ નથી કરતા. આ એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ છે. આપણે પણ લડાઈ કરી છે 1971માં પાકિસ્તાન સાથે. આપણી ટાર્ગેટ એવી નથી હોતી કે સિવિલિયન ઉપર બોમ્બ મૂકીએ, પણ બોમ્બ છે ને એક્યુરેટ ક્યારેય એટલા બધા નથી જઈ શકતા ઘણીવાર. એમાં મિસાઇલ કેટલી એક્યુરેટ છે એટલે કોઈને ખબર નથી. એટલે આ મિસાઇલો કઈ જગ્યાએ એટેક કરવાની હોય અને કઈ જગ્યાએ ફાટે અને કઈ જગ્યાએ બોમ્બ છોડે ખબર નથી પડતી. એટલે ઘણીવાર સિવિલિયન નુકસાન થાય છે, સિવિલિયન નું મૃત્યુ પામે છે. ઉપેન્દ્રજી, પરંતુ સૌથી મોટો સવાલ તો જાણી જોઈને નથી નાખતા. ઇઝરાયલ કે અમેરિકા જાણી જોઈને સિવિલિયન પર નથી નાખતા.
બંને તરફ નાનું મોટું નુકસાન થઈ જ રહ્યું છે. ઈરાનમાં જો કે વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે, પરંતુ નુકસાન તો બંને તરફ થઈ જ રહ્યું છે. ભલે લોકોને હજુ સુધી ત્યાં ટાર્ગેટ નથી કરાયા, પણ યુદ્ધને આપણે કઈ રીતે જોઈ રહ્યા છીએ? લક્ષ્ય શું છે? કેમ કે અમેરિકા તરફથી અત્યાર સુધી જે મેઇન મુદ્દો હતો ઈરાનમાં, ખામેનેઈ મહત્વનો મુદ્દો હતા કે જે પ્રકારે ઈરાનમાં એમનો વિરોધ થયો હતો, એમની નીતિઓનો વિરોધ થયો હતો. હવે ખામેનેઈ તો રહ્યા નથી, આયાતુલ્લા ખામેનેઈ નથી રહ્યા, પણ એ જ નીતિઓ સાથે જો એમનો દીકરો આગળ વધે છે તો પછી પરિસ્થિતિ વધારે બગડવાની જ છે અને અમેરિકાને એનાથી જ તકલીફ છે. ચોક્કસ બગડશે. જો આમાં છે ને ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ એ મહત્વના ત્યાં આગળ એડમિનિસ્ટ્રેટર છે. એટલે એનો જો લીડર આ ખોમેનીનો છોકરો બને તો યુદ્ધ હજુ ચાલુ રહેશે. કારણ કે ઇસ્લામિક રિવોલ્યુશનની ગાર્ડ જે છે એ ખોમેનીના શું કહેવાય જે લક્ષ્ય છે એ ખાસ કરીને ઇઝરાયલ અને અમેરિકા વિરુદ્ધ અને એ લોકોના જ્યાં અડ્ડાઓ છે જ્યાં મિડલ ઇસ્ટમાં, એ બધા ઉપર એટલા માટે હુમલો કરે છે. એટલે અમેરિકા અને ઇઝરાયલનું હવે લક્ષ્ય એ જ રહેશે કે ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર જે છે ઈરાનનો, એના હથિયાર જો એ લોકો નીચે મૂકી દેશે અથવા એ લોકો લડવાનું બંધ કરશે તો યુદ્ધ બંધ થઈ જશે. ઉપેન્દ્રજી, એક છેલ્લો સવાલ, એક વસ્તુ સમજવી છે. અમેરિકા એક તરફ પોતાને પીસ મેકરની ભૂમિકામાં બતાવી રહ્યું છે, ટ્રમ્પને નોબેલ પીસ પ્રાઇઝ જોઈએ છે, અને બીજી બાજુ આ યુદ્ધમાં સીધી રીતે અમેરિકા ઇઝરાયલની સાથે ઈરાનની સામે ઉતરી ગયું છે. અને આજે આ વચ્ચે એક મોટો વિડીયો પણ ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે ટ્રમ્પ પોતાની ઓફિસની અંદર, વ્હાઇટ હાઉસમાં ઓફિસમાં પહેલીવાર ટ્રમ્પે પ્રેયર કરી છે અને ઘણા બધા તેને પ્રીસ્ટને પણ બોલાવ્યા છે આ પ્રેયર કરવા માટે. એટલે બતાવવા શું માંગે છે, શું સાબિત કરવા માંગે છે અમેરિકા? આ તો એવું છે ને કે મીડિયા શું કે છે એના ઉપર છે, આપણને તો ખબર નથી. કારણ કે અમેરિકાના પ્રેસિડેન્ટે કંઈ કહ્યું નથી કે કેમ એણે શા માટે પ્રેયર મીટિંગ વ્હાઇટ હાઉસમાં બોલાવી છે. પણ આ તો યુદ્ધ છે, એટલે યુદ્ધમાં જ્યાં સુધી અમુક લક્ષ્ય હાંસલ ન થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહે છે. અને પીસ મેકર તો બધા જ છે, પણ યુદ્ધ માટે તૈયાર ના હોય તો તમે પીસ મેકર કહેવાઓ જ નહીં ને. કારણ કે કોઈ બી તમને તમારા ઉપર હુમલો કરીને તમારા ઉપર શું કહેવાય અત્યાચાર કરી શકે, તમારા ઉપર દાદાગીરી કરી શકે, તમને યુદ્ધમાં હરાવી શકે. એટલે પીસ તો બરાબર છે, શાંતિ બધા, પણ જ્યાં સુધી સ્ટ્રોંગ ના હોય તો તમારા સુધી, એટલે આપણે શાંતિનો મેસેજની અસર નથી રહેતી. જી ઉપેન્દ્રજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે અમેરિકાનો અત્યારે સ્ટેન્ડ ક્યાંક ને ક્યાંક એવું જ લાગી રહ્યું છે કે લડો ઓર લડાઓ, હમારી શરણ લો ઓર બચ જાઓ. આ પ્રકારનું સ્ટેન્ડ અમેરિકાનું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે પહેલા તો અમેરિકા પીસ મેકરની ભૂમિકામાં હોય તેવું બતાવે છે, દર્શાવે છે, અને પછી યુદ્ધ કરાવે છે, યુદ્ધમાં પોતે ઉતરે છે, મદદ કરે છે, અને પછી પોતાની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સના આધારે કહે છે કે તમે શરણાગતિ સ્વીકારી લો, તમે સ્વીકારી લો કે અમે ઉપર છે ને અમારી બધી વાતો તમે માનો. હવે ઈરાન શું અમેરિકાની વાતો માને છે કે પછી અમેરિકા આ યુદ્ધમાં સર્વાઈવલ માટે વધુ ઉગ્ર રીતે મેદાનમાં આવે છે, એ જોવું રહ્યું. આવનારો સમય બતાવશે કે આ યુદ્ધ ક્યાં જઈને કેવી રીતે કેટલું આગળ વધે છે કે ક્યાં અટકશે. આ સાથે જ સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.